નમસ્કાર. અપના મિજાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પોતાના ઘરથી એટલે કે એસપી કચેરીના પ્રાંગણમાંથી જ ગેરકાયદેસર કાળી ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો પર કાર્યવાહી કરીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. આ કામને આખા જિલ્લાએ તાળીઓ પાડીને વધાવ્યું. પણ આજે અમારે એક સવાલ પૂછવો છે. આ ન્યાય કડી શહેર સુધી કેમ નથી પહોંચતો? એક ચક્કર કડી શહેરમાં મારો. તમને અનેક વાહનોમાં નંબર પ્લેટ જ નહીં, કાચ પર કાળી કલરની ફિલ્મ પટ્ટી લાગેલી મળી આવશે. આ વાહનો કોણ ચલાવે છે? સામાન્ય નાગરિક? ના, મોટા ભાગના તો સ્થાનિક પોલીસ કર્મચારીઓના સગા વહાલા હોય છે. આથી જ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. એક પણ ચાલાન નથી કપાતો, એક પણ વાહન જપ્ત નથી થતું. શરમ આવે છે. પોલીસ વિભાગના જ લોકો કાયદાનું ઉલ્લંઘન કરે અને તેમના બોસ તેને આંખ આડે કરી દે. આને શું કહેવું? સિસોદિયા સાહેબની સિસોટી તો બજારમાં વાગી જ રહી છે, પણ કાયદો ક્યાંય વાગતો નથી. લોકો કહે છે કે જો જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી આકસ્મિક મુલાકાત લે, એકાદ દિવસનું સરપ્રાઇઝ ડ્રાઇવ હાથ ધરે, તો કડીના આ રસ્તાઓ પરથી કાળી ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનોનો કાયમી અંત આવી જાય. સિસોદિયા સાહેબની સિસોટી તરત જ બંધ થઈ જાય. આ અમારી માંગ છે. આ લોકોની માંગ છે. કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. એસપી સાહેબે પોતાના કચેરીમાંથી શરૂઆત કરી છે. હવે કડી પોલીસ સ્ટેશનથી પણ એ જ શરૂઆત થવી જોઈએ. જો તમે પણ આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માંગો છો, તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં લખો, કડીમાં પણ એક્શન જોઈએ. જો એસપી સાહેબ આ વિડીયો જુએ, તો અમે તેમને વિનંતી કરીએ છીએ, કડી આવો, એકાદ દિવસનું સરપ્રાઇઝ ડ્રાઇવ લઈ લો. લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. જય હિન્દ, જય ભારત. અપના મિજાજ ન્યૂઝ, સત્યનો સાથ, અન્યાયનો વિરોધ. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.